તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? કેમ કે આપણા વ્લોગ જોતા રહે બધા મજામાં તો છે. તો વેલકમ છે બધાનું આપણે એક નવા વ્લોગમાં. અને બધાને પહેલાં તો જય મસ્તરામ, રામ રામ ને સીતારામ ને ગુડ મોર્નિંગ. તો ફરીને નવી સવાર થઈ ગઈ છે અને સુરત દાદા પણ ઉગી જાય જવો જોઈએ. અને આપણે પાછા નવા કામે લાગી જશે અને બાપાએ આપણે નવું કામ ગોતી દીધું છે. તો લાગી જશે નવા કામે. તો આ અત્યારના પોરમાં પોરા ખાવાના દીકરા છે. થાકી જા ઘડીકમાં હે થાકી તો થાય ને કે એટલે લગ્નનો પાયો ખોઈ હેનો પાયો હે સંડાસ બાથરૂમનો પાક્કું. ને વાતાવરણ તો જોવું કંઈક આમ અલગ જ છે, બહુ જોરદાર સુપર છે. એક નંબર હો, કાંઈ ન ઘટે. તો આપણે કર્યું છે સંડાસ બાથરૂમના પાયાનું મુહૂર્ત કર્યું છે. અત્યારમાં લાગી જશે બે જણા અને બાપાએ નવું કામ આપી દીધું છે આપણને. તો આપણે લાગી જશે એટલું હોય, ધંધે લાગી જશે. અને આવી રીતે કંઈક છે કરવાનું. અહીંયા હે સંડાસ, ઓલી બાજુ છે બાથરૂમ અને અહીંયા હે ખાળકવાનો પ્લાન. ઓલો ખૂટો હે નાથી છે અહીંયા લગનનો. તો આવું છે કંઈક આપણો પ્લાન. કંઈક પ્લાનમાં કાંઈ ભૂલ હોય તો જરાક કોમેન્ટ કરીને કહી દેજો. તો હાલો તો આપણે પાછા ધંધે લાગી જઈએ, કેમ કે બાપાએ નવું કામ ગોતી દીધું છે. આને કરી દીધું છે ચાલુ. પોરો ના ખાવો? પોરો પછી કેમ બોલ કરે જો પણ. હાલો તો આપણે આમ જ બોલ કરવાનું છે. હાલો તો પાછા ધંધે લાગી દઈએ અને આપણા વ્લોગમાં ઠેઠ લગન બેઠા રહેજો. જોવાની બહુ મજા છે. અને હજુ સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો. હાલો તો લાગી દઈએ પાછા ધંધે. પોદા તો ફાઇનલી દો આપણે એક સયું કાઢી નાખ્યું છે. સયું મતલબ કે એક વાર ખોદાઈ ગયું ઉપર એટલે એક સયું કહેવાય. અને હવે સવારનો નાસ્તો બાકી છે, તો આપણે હાલો સવારનો નાસ્તો કરી આવી અને પછી પાછા લાગી દઈએ. તો હાલો બધા સવારનો નાસ્તો કરવા. તો કાળકો તો પૂરો થઈ ગયો ને એટલી ધૂળ કાઢી આવી રીતે કંઈક પાયા પૂરા થઈ જાય અને એટલી ધૂળ કાઢી છે. અને આને શરૂ કરી દીધું તગારા ધોવાનું. અને હાવ એટલે હાવ થાકી જાય, વાત જ ન કરે. કેમ કે એ તો જેને કાડા પીરા છે ને ખબર છે. તો હાલો હવે ચા બની જાય, ચા પી આવી. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં તો છે. વેલકમ છે બધાનું આપણા એક જૂના વ્લોગમાં. તો આપણે કાલનો વ્લોગ એક અધૂરો છે, તો એ વ્લોગને આજે આપણે પૂરો કરવાનો છે. તો એટલે જ કહું છું કે વેલકમ છે બધાનું આપણા એક જૂના વ્લોગમાં. અને બધાને પહેલાં તો જય મસ્તરામ, રામ રામ ને સીતારામ. અને બધાને હવે તો શું કહેવાય ખબર નથી, કેમ કે વાગી જશે અત્યારના હેઠ 7 વાગી જશે. તો આપણે અત્યારે હેઠ પાછો વ્લોગ શરૂ કર્યો છે. અને આજ છે રહપુરીનો ને એવો બધો પ્રોગ્રામ છે. તો અત્યારે કોમલ ને બા ને બેન ને બધા રહપુરીનો પ્રોગ્રામ છે, એટલે આપણે रहा नहीं जाता तड़प ही ऐसी है ना. પૂરીને એવું બધું બનાવે છે. તો હાલો આપણે જ આવી ઘેરે. અને આપણી ચેનલમાં 512 સબસ્ક્રાઈબર થઈ જાય, એ બદલ તમારો બધાનો દિલથી આભાર. અને આવો નવો સપોર્ટ કરતા રહો અને હજી આગળ આમને વધારતા રહેજો. તો તમારો બધાનો દિલથી આભાર. અને આપણે આમને તમે આપણા વ્લોગ જોયા કરો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો. ને
નાની મોટી કોમેન્ટ કરતા રહેજો. અમારીથી જે પણ કાંઈ ભૂલ થતી હોય એ જરાક કોમેન્ટ કરીને કહી દેજો. હાલો તો આપણા બ્લોકમાં ઠેઠ લગન બેઠા રહેજો. આપણે જઈએ હવે ઘેરે. તો આપણે ગામમાં ગયા ને ગામમાંથી રહ લઈને બી આવ્યા છીએ અને આવો કંઈક રહ છે હારે છે પૂરી. તો હાલો બધા વાળું કરવા અને બધા તો બેસી ગયા છે. એમ હાલો તો બધા વાળું કરવા. બધા આપણી વાડીમાં આવેલું છે જીસીબી. ફરતી પેલા ગટર કરવાની છે તો અહીંયા હાલે છે અને પછી અહીંયા આપણે ખાડકો કરવાનો તો તમને બધાને ખબર હશે. તો આવું છે કે બહાર કેમ કાઢશે હે બાબા તાન પાછું? હા એમને ઉલાળી ગટરમાં હલવા ગયો એમ કે ના ના નીકળી જાય નો ના હલવાઈ જેમ લાગે દાદા હાલું નીકળી જો. વટાડી દીધું ભાઈ બંધ તો કેમ લાગે ઊંધું પડી જાય કે રેડી થઈ રેડી ઓહો થઈ તો વટાડા પાર કર્યો હો ભાઈ બને તો આપણે કાળકો ગાળે છે તો ગાળો છે અને આપણી વાડીમાં ફરતો પાળો માર્યો એ તો તમને દેખાય છે તો ખબર જ છે આપણે આવી ગયા જીસીબી કરવાનું. જેસીબીને આ પાણકા બહુ નડે છે હેઠે આવી ગઈ તાસ ના એમ ઊભા બાબા અમે બેઠા મોટા ભાઈ ને કપાન બે બેઠા. હવે થોડોક ખાડો બાકી છે આ ખૂણાનો લેવલ મારવાનો. મસ્ત રામ 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 ને સીતારામ. તો કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે એક અમારા જૂના વ્લોગમાં. તો તે દીધા આપણે ખાડકો ગાળતા તો બાથરૂમને પાયા ગાળતા તો આવી રીતના કંઈક પાયા છે ગાળેલા. આ છે બાથરૂમ ને ઓલું છે સંડાસ બાથરૂમ. આવી રીતના કંઈક પાયા છે અને આ છે ખાડકો. તો અમે ખોઈતા નથી, આ તો જીસીબીએ કરાવ્યો. તો આ રીતના કંઈક બાથરૂમને એવું બનાવેલું છે. તો ઢીગલો તો જો ગાળમાં ગટર કાઢેલી હતી. તો આ રીતના કંઈક ગટર હતી ને ગાળેલી ને અહીંયા કાપે છે લીમડો. તો જા આવડે આ બધા બળતણ કાપે છે. આમ તમારે સાચી વાત છે. હવે આરુષી બેન જો કોળીઓ કરે. આરુષી કોળી થઈ ગઈ કોઈ જ ન કરતી લ્યો તું ગામમાં હળી કાઢું. એ બહુ તો જો આપણે અત્યારમાં ખાડકો ચાલુ કરી દીધો છે ને આ ફરતો ફરતો લેવલ કરવાનું છે. જીસીબી એ ખાડો કરાવેલો છે ને આ થાકી જશે તે પાણી પીવા એમ ન પરસે હોતો જો. હાલો બધા પાણી પીવા પોરો ખાધો હે આવી રીતે કંઈક ખાડો લેવલ કરીએ છીએ કેમ કે જીસીબી કે હાવ તો લેવલ કાંઈ થાય નહીં એટલે લેવલ કરીએ છીએ. પછી કડી આવી છે ને પછી સંતર શરૂ કરીશું. તો હાલો બધા પાણી પીવાનું પોરો ખાવા. ટાઢું પાણી છે પાછું બરફવાળું બહુ ટાઢું. તો જો આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ કેમ કે 4-5 દિવસનો અધૂરો છે.
અને આમ 4-5 દિવસનો ભેગો. તો આવી રીતે છે કંઈક આપણે, કેમ કે જીસીબી આવ્યું ને ગટર ગાળી ને એવું બધું છે ને, ખાડકો ને એવું બધું કર્યું છે, અને આપણે સંડાસ બાથરૂમના પાયા ને એવું બધું કર્યું. તો આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ, અને જો એની તમને બહુ મજા આવી હોય તો જરાક લાઈક કરી દેજો, અને ન મજા આવી તો જરાક કોમેન્ટ કરી દેજો કે આવી રીતે નથી મજા આવી. તો આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ અને મળીએ નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. તો બધાને જય મસ્તરામ અને રામ રામ ને સીતારામ. તો મળીએ નવા વ્લોગ સાથે. સબસ્ક્રાઈબ કરતા જાજો.